હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ડિસ્કસ કરીશું સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ મેથડ્સ વિશે. લાસ્ટ લેક્ચરમાં આપણે બે મેથડ શીખી ગયા સોલિડ વેસ્ટ ડિસ્પોઝલની, ઓપન ડમ્પિંગ અને સેનિટરી લેન્ડફિલિંગ. આજના લેક્ચરમાં આપણે બાકીની બે મેથડ શીખીશું. At the end of lecture, you will be able to describe these two methods, incineration method and composting method for solid waste disposal. So let's start. First, incineration. Incineration એટલે કે burning of solid waste at high temperatures which will left ashes, glass, metals and unburned combustible materials. તો આ મેથડમાં જે પણ સોલિડ વેસ્ટ હોય એને ક્લોઝ સ્પેસમાં કમ્બશન કરવામાં આવે, બર્નિંગ કરવામાં આવે હાઈ ટેમ્પરેચર ઉપર, અને કમ્બશન થયા પછી સોલિડ વેસ્ટના કમ્બશન પછી શું બાકી વધે તો એશ, નોન કમ્બસ્ટિબલ મટીરિયલ્સ જેમ કે ગ્લાસ હોય, મેટલ્સ હોય, અને અનબર્ન્ડ કમ્બસ્ટિબલ મટીરિયલ્સ. તો ફિગરમાં તમે જોઈ શકો છો કે જે પણ સોલિડ વેસ્ટ હોય એને એક ચેમ્બરમાં, સ્ટોરેજમાં ફિલ કરવામાં આવે સોલિડ વેસ્ટ, જ્યાંથી એ કન્વેયર થ્રુ, એસ્કેવેટર થ્રુ કમ્બશન ચેમ્બરમાં જાય. કમ્બશન ચેમ્બરમાં હાઈ ટેમ્પરેચર ઉપર એનું કમ્બશન થાય. જે પણ કમ્બસ્ટિબલ મટીરિયલ્સ હશે એનું કમ્બશન થઈ જશે, અને નોન કમ્બસ્ટિબલ મટીરિયલ હશે ગ્લાસ, મેટલ, એ કમ્બશન થયા વિના એમના એમ બાકી રહી જશે. જે પણ હાઈ ટેમ્પરેચર ફ્લુ ગેસીસ જનરેટ થાય છે, એ હાઈ ટેમ્પરેચર ફ્લુ ગેસીસની અંદર જે પણ હીટ એનર્જી હોય એનો ફર્ધર યુઝ થઈ શકે. તો એનાથી સ્ટીમ જનરેટ કરી શકાય, અને સ્ટીમ જનરેટ કરીને પછી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકાય. તો આ રીતે સોલિડ વેસ્ટને ક્વોન્ટિટી રિડ્યુસ કરી શકાય, અને સાથે સાથે એનર્જી પણ એમાંથી જનરેટ થઈ શકે. તો ઇન્સિનરેશન મેથડ એ એડવાન્ટેજિયસ છે. સોલિડ વેસ્ટની ક્વોન્ટિટી રિડ્યુસ કરે છે કમ્બશન કરીને, અને સાથે સાથે ઇલેક્ટ્રિસિટી પણ જનરેટ થઈ શકે છે. રેસિડ્યુ મસ્ટ બી ડિસ્પોઝડ ઓફ ઇન સમ મેનર. ઇન્સિનરેશન થઈ ગયા પછી જે પણ રેસિડ્યુ બાકી વધે એને સરખી રીતે ડિસ્પોઝ કરવું પડે. ડિસએડવાન્ટેજ, ઇટ લીડ્સ ટુ એર પોલ્યુશન. કમ્બશન થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ, ઇનકમ્પ્લીટ કમ્બશન હોય તો કાર્બન મોનોક્સાઇડ, જો જે પણ સોલિડ વેસ્ટ છે એની અંદર સલ્ફર કમ્પાઉન્ડ હોય તો સલ્ફર ડાયોક્સાઇડ જનરેટ થાય, તો જેના કારણે એર પોલ્યુશન ક્રિએટ થઈ શકે. એર પોલ્યુશન રિડ્યુસ કરવા માટે પ્લાન્ટ should be designed, equipped and operated to comply with air pollution standards. જો એર પોલ્યુશન રિડ્યુસ કરવું હોય તો પ્લાન્ટને સારી રીતે ડિઝાઇન કરવો પડે, ઇક્વિપ કરવો પડે, અને સરખી રીતે ઓપરેટ કરવો પડે. તો કમ્બશન થાય છે એના માટે જે પણ એર સપ્લાય છે, ઓક્સિજન સપ્લાય છે, એ પૂરતા પ્રમાણમાં રિક્વાયર્ડ ક્વોન્ટિટીમાં સપ્લાય કરવી પડે. જો ઇનકમ્પ્લીટ કમ્બશન થાય તો કાર્બન મોનોક્સાઇડ જનરેટ થાય, અને જે પણ ફ્લુ ગેસીસ છે એની અંદર જે તે કાર્બન મોનોક્સાઇડ હોય અથવા તો સલ્ફર ડાયોક્સાઇડ હોય, જે તે ગેસ પોલ્યુટન્ટનું લેવલ, જે ફ્લુ ગેસીસ એમિટ કરીએ છીએ એન્વાયરમેન્ટમાં, એ લેવલ જે તે ગવર્મેન્ટ ઓથોરિટીએ નક્કી કરેલું હોય એટલું જળવાઈ રહેવું જોઈએ. Typical air pollutants from incineration are fly ash, SO2, hydrogen chloride and organic acids. તો જે પણ સોલિડ વેસ્ટ હશે એની અંદર અલગ અલગ ટાઈપના સોલિડ વેસ્ટ હશે. તો જે પણ પોલ્યુટન્ટ્સ જનરેટ થાય છે એ પોલ્યુટન્ટ્સની અંદર ફ્લાય એશ હોઈ શકે, સલ્ફર ડાયોક્સાઇડ હોઈ શકે, હાઇડ્રોજન ક્લોરાઇડ હોઈ શકે, અને ઓર્ગેનિક એસિડ્સ હોઈ શકે છે. ન્યૂ ટેકનિક્સ of
handling the waste have been developed, so materials which are not combustible are removed from waste by gravity or magnetic separation. ઇન્સિનરેશન કરતાં પહેલાં જો તે સોલિડ વેસ્ટ છે એ સોલિડ વેસ્ટની અંદર નોન કમ્બસ્ટિબલ મટીરિયલ હોય અથવા તો બીજા મેટલ્સ, ગ્લાસ પાર્ટિકલ્સ, તો આ બધા જે નોન કમ્બસ્ટિબલ મટીરિયલ છે એને જો સૌથી પહેલાં રિમૂવ કરી દઈએ તો એ એડવાન્ટેજિયસ છે. તો અલગ અલગ મેથડ છે, જેમ કે મેગ્નેટિક મેટલ હોય તો મેગ્નેટિક સેપરેશન કરી શકાય. હાઈ ડેન્સિટી મટીરિયલ હોય નોન કમ્બસ્ટિબલ તો એને ગ્રેવિટી સેપરેશનથી રિમૂવ કરી શકાય. એર પોલ્યુશન કેન બી કંટ્રોલ બાય ઇન્સ્ટોલેશન ઓફ પ્રોપર કંટ્રોલ ઇક્વિપમેન્ટ, જે આપણે સેકન્ડ ચેપ્ટરમાં એર પોલ્યુશન કંટ્રોલ મેથડ્સમાં ભણી ગયા. ઇન્ડસ્ટ્રીયલ સોલિડ વેસ્ટ that are incinerated are mostly cellulose type, terry and gummy petroleum and plastic intermediate. Different types of incinerator like multiple hearths, rotary and fluidized beds are used. તો ઇન્સિનેટરના પણ અલગ અલગ ટાઈપ છે. મલ્ટિપલ હર્થ ટાઈપ છે, રોટરી કિલ્ન ટાઈપ છે, ફ્લુડ બેડ ટાઈપ છે. તો અલગ અલગ ટાઈપના ઇન્સિનેટર યુઝ થતા હોય છે. The incinerator chosen must be capable of handling of all types of waste generated in industrial facility. The advantages of incineration are wide range ability for handling varying loads and small space requirement for ultimate disposal. તો છેલ્લે જે રિફ્યુઝ બાકી વધે છે કમ્બશન થયા પછી એ ક્વોન્ટિટીમાં એકદમ ઓછું થઈ જતું હોય છે કમ્બશન થયા પછી, એટલા માટે એકદમ ઓછી સ્પેસ રિક્વાયરમેન્ટ છે ફાઇનલ ડિસ્પોઝલ માટે. However, the method requires high level of maintenance and operating costs are higher compared to those of sanitary landfilling. Another method for solid waste disposal is composting, એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ્સનો યુઝ કરીને સોલિડ વેસ્ટમાંથી કંઈક નવી પ્રોડક્ટ બનાવવી, એટલે કે કમ્પોસ્ટ, ખાતર. It is an aerobic method. Many types of microorganisms like bacteria are already present in waste. વેસ્ટની અંદર જે બેક્ટેરિયા હશે એ માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે જે એરોબિક ટ્રીટમેન્ટ કરશે, જે પણ સોલિડ વેસ્ટ હશે એનું ડીકમ્પોઝિશન, ડિગ્રેડેશન કરશે અને કમ્પોસ્ટમાં કન્વર્ટ કરશે. ઇનિશિયલી the process starts with mesophilic bacteria which oxidize the organic matter into CO2 and liberate heat. તો જ્યારે જે પણ સોલિડ વેસ્ટ છે એ સોલિડ વેસ્ટને કમ્પોસ્ટિંગ કરવામાં આવે ત્યારે સૌથી પહેલાં જે બેક્ટેરિયા ડીકમ્પોઝિશન ચાલુ કરે એ બેક્ટેરિયા હોય મેસોફિલિક બેક્ટેરિયા, કે જે ઓર્ગેનિક મેટર હોય એનું ઓક્સિડાઇઝેશન કરે અને કાર્બન ડાયોક્સાઇડ જનરેટ થાય અને એ વખતે હીટ પણ જનરેટ થતી હોય. ટેમ્પરેચર રાઇઝિસ ટુ અબાઉટ 45 ડિગ્રી સેલ્સિયસ and at this point the thermophilic bacteria take over and continue decomposition and temperature further rises to 60 degrees Celsius. Okay, તો ફર્સ્ટ ફેઝ પત્યા પછી ટેમ્પરેચર 45 ડિગ્રી સેલ્સિયસ પહોંચી જાય એના પછી બીજા જે બેક્ટેરિયા છે જે થર્મોફિલિક બેક્ટેરિયા હોય એ આગળ ડીકમ્પોઝિશન ચાલુ રાખે અને એના પછી ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈને 60 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય. The refuse is periodically turned over to allow sufficient oxygen to support aerobic life. જે પણ સોલિડ વેસ્ટ છે એને અમુક સમય પછી ફેરવવામાં આવે, ઉપર નીચે કરવામાં આવે કે જેથી ઓક્સિજન માઇક્રો ઓર્ગેનિઝમને પૂરતા પ્રમાણમાં મળી રહે
અને ડિકમ્પોઝિશન કન્ટિન્યુઅસલી ચાલુ રહે. આફ્ટર અબાઉટ 3 weeks ધ કમ્પોસ્ટ ઇઝ સ્ટેબિલાઇઝડ. લગભગ 3 અઠવાડિયાની અંદર જે ડિગ્રેડેશન છે, ડિકમ્પોઝિશન છે, એ નિયરલી કમ્પ્લીટ થઈ જાય છે. અને એ કઈ રીતે ખબર પડે? તો અચાનક ટેમ્પરેચર ડ્રોપ આવે. સેકન્ડ ફેઝ વખતે જે થર્મોફિલિક બેક્ટેરિયા છે એ ટેક ઓવર કરે ત્યારે ટેમ્પરેચર 60°C પહોંચી જતું હોય અને પછી ટેમ્પરેચર ઘટીને નિયરલી 30-25°C જેટલું આવી જતું હોય. એટલે કે અચાનક ટેમ્પરેચર ડ્રોપ આવે ત્યારે ખબર પડી જાય કે જે ડિકમ્પોઝિશન ડિગ્રેડેશન પ્રોસેસ છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. ધ કમ્પોસ્ટ શુડ હેવ અર્થી સ્મેલ એન્ડ ડાર્ક બ્રાઉન કલર. તો શરૂઆતમાં જે પણ સોલિડ વેસ્ટ હોય, ફૂડ વેસ્ટ હોય, એ જો ફૂડ વેસ્ટ હોય તો એ ગ્રીન કલરનું હોય છે અને ધીરે ધીરે પછી એનું ડિગ્રેડેશન ડિકમ્પોઝિશન ચાલુ થાય એમાં એનો જે કલર છે એ ચેન્જ થતો રહે છે અને કમ્પોસ્ટિંગ પૂરું થયા પછી એનો જે કલર છે એ ડાર્ક બ્રાઉન કલર થઈ જાય છે. તો આ ટાઈપનો કલર થઈ જતો હોય. Moisture content is critical factor in aerobic composting process. Excessive moisture makes it difficult to maintain aerobic condition, while less moisture inhibits biological life. જે મોઇશ્ચર છે એ પણ એક ફેક્ટર છે કમ્પોસ્ટિંગ પ્રોસેસમાં. જો વધારે પડતી મોઇશ્ચર હોય તો એ એરોબિક કન્ડિશન મેન્ટેન કરવામાં ડિફિકલ્ટી થઈ શકે અને જો ઓછી મોઇશ્ચર હોય તો એ માઇક્રો ઓર્ગેનિઝમ માટે બરાબર નથી, પર્યાપ્ત નથી. એ માઇક્રો ઓર્ગેનિઝમ એટલે કે બાયોલોજિકલ લાઈફને ઇનિબિટ કરે છે, રોકે છે અને જે ડિકમ્પોઝિશન છે એ બરાબર રીતે થઈ શકતું નથી. એટલે જે મોઇશ્ચરનું પ્રમાણ છે એ સોલિડ વેસ્ટમાં બરાબર હોવું જોઈએ. તો કેટલું હોવું જોઈએ? 55%. 55% moisture content is required for biological activity at optimum rate. Sometimes it is necessary to add water to maintain satisfactory moisture content. જે પણ સોલિડ વેસ્ટનું કમ્પોસ્ટિંગ ચાલુ કરીએ પહેલાં જો એની અંદર મોઇશ્ચર ઓછું હોય તેમાં બહારથી વોટર એડ કરવું પડે કે જેથી ડિકમ્પોઝિશન સરખી રીતે થઈ શકે. Modern methods of compositing fall into two categories. First one manual and second one mechanical. બે ટાઈપે કમ્પોસ્ટિંગ થઈ શકે. તો મેન્યુઅલ મેથડમાં શું થાય? મેન્યુઅલ મેથડ in which material is placed in layers in a trench about a meter drop. તો એક ખાડાની અંદર લગભગ 1 મીટર ઊંડો ખાડો હોય કે જેમાં જે સોલિડ વેસ્ટ છે એને એક પછી એક લેયરમાં મૂકી દઈએ, ગોઠવી દઈએ, ભરી દઈએ ખાડાની અંદર. The material is digested under aerobic condition and decomposition is completed in 4 to 5 months. 4 થી 5 મહિનાની અંદર ડિકમ્પોઝિશન થઈ જાય. While in mechanical method, fully mechanical plants involve shredding, grinding and mechanical separation of high density solid. જે મિકેનિકલ મેથડ છે કમ્પોસ્ટિંગની તો એની અંદર જે પ્રોસેસ છે એ ટોટલી મિકેનિકલ હોય છે. પ્લાન્ટ્સ હોય છે કે જેમાં શ્રેડિંગ થતું હોય એટલે કે નાના નાના ટુકડા થઈ જતા હોય સોલિડ વેસ્ટના, ગ્રાઇન્ડિંગ થતું હોય, ફર્ધર એનું ક્રશિંગ ગ્રાઇન્ડિંગ થતું હોય અને પછી જે પણ હાઈ ડેન્સિટી સોલિડ પાર્ટિકલ છે કે જે કમ્પોઝ બનવા માટે હોતા નથી, ગ્લાસ મટીરિયલ હોય, મેટલ્સ હોય, તો એ જે હાઈ ડેન્સિટી સોલિડ પાર્ટિકલ્સ હોય છે એનું મિકેનિકલ સેપરેશન થઈ જાય છે. તો બે મેથડથી કમ્પોસ્ટિંગ થઈ શકે, મેન્યુઅલ અને મિકેનિકલ. તો આજે બે મેથડ આપણે શીખી ગયા. ફર્સ્ટ મેથડ સોલિડ વેસ્ટ ડિસ્પોઝલની કમ્પોસ્ટિંગ અને સેકન્ડ મેથડ ઇન્સિનરેશન. તો ટોટલ 4 મેથડ સોલિડ વેસ્ટ ડિસ્પોઝલની શીખી ગયા. આગળના લેક્ચરમાં ફર્સ્ટ પાર્ટમાં ઓપન ડમ્પિંગ અને સેનિટરી લેન્ડ ફિલિંગ અને આ લેક્ચરમાં ઇન્સિનરેશન અને કમ્પોસ્ટિંગ.